કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ પદ વિચલનની રીત. તો કે જ્યારે મધ્યક શોધવો હોય ત્યારે આપણે પદ વિચલનની રીતે કઈ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ તે વસ્તુ આજે શીખવાનો છું. તો તમને બધાને ખબર જ છે કે ધોરણ 10માં મધ્યકના દાખલા ઘણા બધા પૂછાય છે અને મધ્યકના દાખલામાં 90% જો કોઈ રીત પૂછાતી હોય તો એ રીત કહે છે પદ વિચલનની રીત. તો હવે પદ વિચલનની રીત આ વિડીયો તમે જોઈશો ને એટલે તમને આવડી જાય છે. ગમે ત્યાં તમારે દાખલો ગણવો છે તમે ગણી શકશો, કારણ કે એકદમ સહેલી રીતે હું તમને શીખવવાનો છું. તો પદ વિચલનની રીતનું સૂત્ર મિત્રો શું છે કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ શું દર્શાવે છે? x બાર. મધ્યક દર્શાવે છે ui, એટલે કે જે ui લખ્યું છે એનું કિંમત શું છે? xi ઓછા a છેદમાં h. સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ, a એટલે ધારેલ મધ્યક. સૂત્રમાં નો ખબર પડી હોય, આ કઈ રકમમાં નો ખબર પડી હોય તો કઈ ચિંતા નથી કરવાની. હું દાખલો ગણાવું એટલે તમને આવડી જશે. સૌ પ્રથમ આપણે દાખલાની રકમ વાંચી કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. મિત્રો, મધ્યકનો જ્યારે કોઈ પણ દાખલો પૂછાય ત્યારે 3 વસ્તુ તમારે કરી નાખવાની. કઈ 3 વસ્તુ? તો પેલી આ વસ્તુ ને ઊભી લખી નાખો, બીજી આ વસ્તુ ને ઊભી લખી નાખો, ત્રીજી મધ્યક કિંમત શોધી નાખો. ફરીથી મધ્યકનો જ્યારે કોઈ પણ દાખલો પૂછાય, કોઈ પણ રીતનો પૂછાય ત્યારે આ વસ્તુને એકવાર ઊભી લખી નાખો, બીજી આ વસ્તુને ઊભી લખી નાખો અને ત્રીજું મધ્યક કિંમત શોધી નાખો. 3 વસ્તુ દરેક દાખલામાં કરવાની જ છે. તો પહેલા આપણે કરી નાખી. પહેલા આપણે શું લખશું? તો કે દૈનિક ખર્ચ છે, તો આપણે લખી દૈનિક ખર્ચ. ત્યારબાદ પરિવારોની સંખ્યા. પરિવારોની સંખ્યા જ્યાં બીજી માહિતી છે એને fi તરીકે ઓળખવામાં આવે છે. fi એટલે કે આવૃત્તિ. ત્યારબાદ આપણે શું બનાવવાનું છે? મધ્ય કિંમત. xi એટલે શું થાય મિત્રો? મધ્ય કિંમત. આ 3 વસ્તુ તો આપણે મિત્રો શોધી જ નાખવાની છે કોઈ પણ મધ્યકનો દાખલો પૂછાય. તો ચાલો પહેલી 2 વસ્તુ તો કઈ શોધવાની ન હોય, કારણ કે એમનામ જ મૂકવાની છે. તો 100, 150, 150, 200, 200, 250, 250, 300, 300, 350. ત્યારબાદ એટલા જ છે, 5 જ છે. ત્યારબાદ fi 4, 5, 12, 2 અને 2. xi એટલે કે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? આ બેનો સરવાળો કરવાનો, એના ભાગ્યા 2 કરવાના. 100 ને 150, 250, 250 ભાગ્યા 2 કરી તો 125. 150 ને 200, 350, 350 ભાગ્યા 2 કરો તો 175. આવી રીતે 50 50 નાખતા જાવ તો પણ આપણને મળી જાય. તો હવે આમાં 50 નાખી તો કેટલા થાય? 225. આમાં 50 નાખી તો 275. આમાં 50 નાખી તો 325. બોલો મિત્રો, 3 વસ્તુ તમને શોધતા આવડશે. એકદમ વસ્તુ સહેલી છે. 3 વસ્તુ મેં તમને ફરી એકવાર કહી દઉં. પહેલી આ સંખ્યાનું ઊભી લખી નાખો, બીજું આ સંખ્યાનું ઊભી લખી નાખો અને ત્યારબાદ મધ્ય કિંમત શોધી નાખો. 50% કામ પૂરું થઈ ગયું મિત્રો. આપણે કોષ્ટક બનાવવાનું, હવે શોધવાનું છે ui. બરોબર, આપણે બનાવવાનું છે ui નું ખાનું. તો આમાં આપણે બનાવશું ui. તો ui બરાબર સૂત્ર છે xi ઓછા a છેદમાં h. બરોબર. હવે તમને એમ થાય સાહેબ ui એટલે કઈ રીતે શોધવું? તો મિત્રો યાદ રાખો, હવે આપણે એક મધ્યક ધારવો પડશે. આને કહેવાય છે ધારેલ મધ્યક. આ xi એટલે મધ્ય કિંમતમાંથી તમે કોઈ પણ એક સંખ્યાને મધ્યક ધારી શકો છો, પરંતુ આપણે વચ્ચેની સંખ્યા હોય એને જ ધારવાનો. તમે વચ્ચેની સંખ્યા 225 છે, આને આપણે a કહી દેવી. બરોબર, આને આપણે મધ્યક ધારી લો. માની લો કે આપણો મધ્યક 225 છે. હવે જેની સામે તમે a ધાર્યો છે એની સામે તમારે શું લખી નાખવાનું? 0. ઉપર માઇનસ, નીચે પ્લસ, ઉપર માઇનસ, નીચે પ્લસ, ઉપર માઇનસ, નીચે પ્લસ, ઉપર માઇનસ. આની સામે -1, આની સામે -2, આની સામે 1, આની સામે 2. બસ આટલું લખી નાખો. કોઈ પણ હજી આની આગળ સંખ્યા આવે તો -3, હજી આગળ સંખ્યા -4, હજી આની સંખ્યા આવે તો 3. એ રીતે લખી નાખવાનું. બોલો, 3 ખાના બનાવ્યા પછી ગમે એકને મધ્યક ધારો. મધ્યક ધારા બાદ એની સામેની સંખ્યાને 0 કહો. ઉપર માઇનસ સંખ્યા, નીચે પ્લસ. હવે એમ થાય કે સાહેબ આ કઈ રીતે આવ્યું? તો તમે આ સૂત્રમાં માહિતી મૂકશો ને એટલે તમને આ જ વસ્તુ મળશે, બીજું કઈ છે નહીં. પરંતુ આપણે દર વખતે અલગ અલગ નથી કરવાનું, એટલે મેં કીધું ને એટલું કરી નાખો. હવે આપણે શું જોઈએ છે?
આ મળી ગયો. એચ એટલે તો વર્ગ લંબાઈ તો તમને ખબર જ છે, કેટલાનો ગાળો 50 નો. ત્યારબાદ સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો કરવાનો છે આપણે કહીને યુઆઈ મળી ગયું. હવે આપણે સિગ્મા એફઆઈ જોઈએ છે યુઆઈ એટલે સૂત્રમાં, તો આપણે લખી નાખી સિગ્મા એફઆઈ યુઆઈ. બોલો આ ખાનું પણ આપણું રેડી થઈ ગયું. તમે આ રીતની લીટીઓ ના દોરતા, તમે ને સીધી લીટી દોરજો. હું આ સીધી લીટી દોરવા જઈશ ને તોય આડી થઈ જશે, એટલે હું આ રીતની લીટી દોરું છું. સિગ્મા એફઆઈ યુઆઈ એટલે એનો અર્થ શું છે કે આનો એફઆઈ અને યુઆઈ એટલે એફઆઈ અને યુઆઈ નો શું આપણે કરવાનો ગુણાકાર. તો 4 દુ મિત્રો 8 વત્તે ઓછે ઓછા 8 5 એકા 5 વત્તે ઓછે ઓછા 5 12 ગુણ્યા 0 0 2 એકા 2 2 દુ 4. હવે આનો સરવાળો કરવાનો છે સિગ્મા એફઆઈ નો. પહેલા આપણે સરવાળો કરી તો આપણને 25 પરિવારનું કહી જ દીધું છે, છતાં તમારે સરવાળો કરવો જ કરી શકો. 5 ને 9 5 ને 4 9 9 ને 12 કેટલા થાય 21 21 ને 4 25. તો આનો સરવાળો આપણને કેટલો મળે 25. આનો સરવાળો. હવે આના સરવાળામાં ઘણા મિત્રોને ડાઉટ હોય છે કઈ રીતે કરો, તો કઈ નથી કરવાનું. પેલા આ બેનો સરવાળો કરો ને પછી આ બેનો 8 ને 5 કેટલા થઈ જાય 13. આ ઓછા જ રકમ આવવાના છે. 2 ને 4 કેટલા થઈ જાય 8 વત્તા છે વત્તે ઓછા 13 માંથી 8 બાદ કરો કેટલા 7, પણ મોટી રકમની નિશાની માઇનસ આવશે -7. તો સિગ્મા એફઆઈ યુઆઈ આપણને કેટલા મળે -7. બસ હવે વધી આપણું કોષ્ટક પણ રેડી થઈ ગયું. તો આપણી પાસે જે કિંમતો એકવાર લખી નાખી. અહીં એ બરાબર મિત્રો કેટલા છે 225, સિગ્મા એફઆઈ બરાબર કેટલા છે 25, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર કેટલા છે -7, અને એચ એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આ બે વચ્ચેનો ગાળો કેટલો છે 50 50 નો ગાળો છે. બધામાં જોઈ લેજો કેટલાનો ગાળો 50 50 ની કિંમત સૂત્રમાં મૂકતા. આની કિંમત આપણે હવે કેમાં મૂકવાની છે સૂત્રમાં. તો મધ્યકનું સૂત્ર પણ આપણી પાસે છે. તે શું છે કે મધ્યક બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. એ એટલે કેટલા છે મિત્રો 225. તો આપણે 225 લખી નાખશું. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે મિત્રો -7, તો -7 લખી નાખશું. સિગ્મા એફઆઈ બરાબર કેટલા છે 25 છે, તો 25 લખી નાખશું. એચ એટલે કે વર્ગ લંબાઈ આપણી પાસે કેટલી છે 50 છે, તો 50 લખી નાખશું. બોલો હજી આપણે કોઈ એવી મોટી ગણતરી નથી કરી. છેદ ઉડાડી ઉડતા હોય અહીં ઉડે જ છે 25 દુ 50 225 વત્તા -7 ગુણ્યા 2, કારણ કે આ ગુણાકારનો સંબંધ એટલે ગુણાકાર થશે. 225 7 દુ 14 કેવા થઈ જાય છે -14 થઈ જાય છે. 225 વત્તે ઓછે ઓછા 14 225 માં 14 બાદ કરો તો 211. તો મધ્યક મને કેટલો મળે છે 211. તો દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક કેટલો હશે મિત્રો 211 હશે. બોલો મિત્રો કેટલો સહેલો છે મધ્યકનો દાખલો. ફરી એકવાર સમજૂતી. પહેલા આ સંખ્યા લખો, બીજી આ લખો, ત્યારબાદ મધ્ય કિંમત શોધો, ત્યારબાદ કોઈ પણ સંખ્યાને એ ધારો, જેને એ ધારો એની સામે 0 બાકી ઉપર માઇનસ નીચે પ્લસ, પછી એફઆઈ યુઆઈ નો ગુણાકાર કરો, ત્યારબાદ એફઆઈ યુઆઈ કુલ મેળવો, સિગ્મા એફઆઈ મેળવો અને સૂત્રમાં રકમ મૂકો અને સાદુરૂપ આપો. જવાબ બસ આટલું જ કરવાનું છે. આપણે ક્યાં અઘરું છે, મહેનત કરશો એટલે આવડી જશે. આપણે એક દાખલો જોયો મિત્રો મધ્યકનો, હજુ એક દાખલો જોયો એટલે વધારે ખબર પડે. તો ચાલો હવે આપણે જોવાનો છે બીજો દાખલો. તો ચાલો એને પણ આપણે જોઈએ. તો પેલા રકમ વાંચી. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. તો હમણાં મેં દાખલામાં તમને શું કીધું હતું કે પેલા 3 વસ્તુ યાદ રાખવાનું છે. પેલી આ સંખ્યાનું બી લખી નાખો, આ સંખ્યાનું બી લખવાનું, પછી શું શોધવાનું છે મધ્યક કિંમત. એટલું પેલા કરી જ નાખવાનું. કોઈ પણ દાખલો મધ્યક નો પૂછે તો પેલા એટલું આપણે કરી જ નાખશું. તો પેલા આપણે લખશું સાક્ષરતા દર, ત્યારબાદ લખશું શહેરોની સંખ્યા. બોલો આ બીજી સંખ્યા હોય, આ જે બીજી માહિતી હોય એને શું કહેવાય એફઆઈ એટલે કે આવૃત્તિ કહેવાય. ત્યારબાદ આપણે શોધવાનું છે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ. આટલું આપણે પેલા કરી જ નાખવાનું. તો ચાલો હવે પેલા જે પણ રકમ છે એટલું લખી નાખી. પેલા 45 35, ત્યારબાદ 55 65 65 75, ત્યારબાદ 75 85, ત્યારબાદ 85 95. એફઆઈ એટલે કે આવૃત્તિ 3 10
11, 8 અને 3 છે. ત્યારબાદ મધ્ય કિંમત શોધવી પડશે. આ બંનેનો સરવાળો એના ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળે. 35 નથી, અહીંયા કેટલા છે? 55 છે. આપણે એક રકમ લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા કેટલા છે મિત્રો? 35 નથી, અહીંયા કેટલા છે? 55 છે. ચાલો 45 ને 55 કેટલા થશે મિત્રો? 45 ને 55 થશે 100 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે? 50. એવી રીતે 65 ને 55 કેટલા થશે? 120. 120 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે? 60. એવી રીતે 10 નો ગાળો છે એટલે 10 આમાં વધારતા જઈએ તો 70, ત્યારબાદ 80 અને અહીંયા આવી જશે 90. ફરી એકવાર આ માહિતી મૂકી દીધી, આ માહિતી મૂકી દીધી. હવે આપણે મેં તમને કીધું એમ આપણે શું શોધવાનું છે? યુઆઈ. યુઆઈ એટલે કે xi ઓછા a છેદમાં h. કઈ રીતે આપણને યુઆઈ મળે છે મિત્રો? તો આપેલી મધ્ય કિંમતમાંથી મેં તમને એકને a ધારવાનું કીધો હતો. વચ્ચેની સંખ્યાને આપણે a ધારશું. આને આપણે a ધારી લેવી. તો એની સામે 0, ઉપર -1, ઉપર -2, નીચે 1 અને નીચે 2. બસ યુઆઈ મળી ગયો. ત્યારબાદ સિગ્મા fi યુઆઈ શું કરશું? ગુણાકાર જ કરવાનો, કઈ બીજું કઈ આમાં કઈ કરવાનું નથી. ગુણાકાર કરી નાખી. આ ફેરે કાળી પેન નો ઉપયોગ કરું. 3 દુ 6 વત્તે ઓછે ઓછા 6, 10 એકા 10 વત્તે ઓછે ઓછા 10, 11 ગુણ્યા 0 0, 8 એકા 8, 3 દુ 6. ત્યારબાદ આપણે શોધવાનું છે સિગ્મા fi અને આ સિગ્મા fi યુઆઈ. આ બધાનો સરવાળો પણ આ આપણને 35 કુટુંબનું કહી જ દીધું છે તો અહીંયા કુલ સરવાળો 35 હોય. આ બધાનો સરવાળો 35 છે કારણ કે 35 કુટુંબનું કીધું નહીં, શહેરોનું કીધું તો શહેરોનું શું હોય? 35 હોય કારણ કે શહેરોની સંખ્યા આપી જ છે. સિગ્મા fi યુઆઈ નો આપણે પાછું સરવાળો કરવો પડશે. પહેલા આ સંખ્યાનો પછી આ સંખ્યાનો સરવાળો. 10 ને 6 કેટલા થઈ જાય? 16 માઇનસ 8 ને 6 14 પછી વત્તા ઓછે વત્તે ઓછા 2 મોટી રકમ નિશાની માઇનસ તો કેટલા મળ્યા? -2. તો આપણી પાસે બધી કિંમત છે. એકવાર લખી નાખશું કે અહીં a બરાબર કેટલા છે? 70. h એટલે વર્ગ લંબાઈ મિત્રો કેટલી છે? ગાળો જોવો તો 10 નો ગાળો મને દેખાય છે તો 10 નો જ ગાળો છે. ત્યારબાદ સિગ્મા fi બરાબર 35. સિગ્મા fi યુઆઈ બરાબર છે -2 ની કિંમત સૂત્રમાં મૂકતા. તો આપણી પાસે સૂત્ર શું છે મિત્રો? યાદ કરો પદ વિચલનની રીતનું સૂત્ર. કયું છે સૂત્ર? હા, એ વત્તા સિગ્મા fi યુઆઈ છેદમાં સિગ્મા fi ગુણ્યા h મધ્યક બરાબર. સૂત્ર લખી નાખી. મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi યુઆઈ છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ કેટલો છે મિત્રો? 70. તો આપણે 70 મૂકી દેવી. સિગ્મા fi યુઆઈ કેટલા છે? તો -2 મૂકી દેવી. સિગ્મા fi છે આપણી પાસે 35, h એટલે ગાળો છે 10 નો. 70 વત્તે ઓછે ઓછા 2 થઈ જશે. હવે 35 ને આમ લખાય 7 પંચા 35 અને 10 ને આમ લખાય 2 પંચા 10. કેમ મેં આવું લખ્યું? કારણ કે છેદ ઉડાડવા. છેદ તો ઉડાડવા પડશે ને. 5 5 ઉડી જાય છે. 70 2 અહીં ગુણાઈ જાય તો 2 દુ 4, 4 ભાગ્યા 7 કરવાના છે. ભાગાકાર કરી નાખી. 4 ભાગ્યા 7 0 ઉપર મૂકો પોઈન્ટ. 7 પંચા 35, 5 વચ્ચે 7 7 49, 1 વચ્ચે 7 એકા 7. આપણને આવી કઈ કિંમત મળે. આ આંકડો તો ચાલુ જ રહે એટલે 0 પોઈન્ટ આપણે 571 રાખી. તો 70 માંથી 0.571 બાદ કરી. 0 0 0 અહીં 10 કો અહીં ઘટીને થઈ જશે 9, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 6, 70 4 9 7 2 અહીં થઈ છે 9. તો આપણને કંઈક આવી રકમ શું મળે છે? મધ્યકની મળે છે. પરંતુ અહીંયા આ તો આંકડો નથી લખવો, આપણે એક આંકડો અહીં વધારી દેવી એટલે આપણો દાખલો શું કહેવાય આપણી જે રકમ છે પૂરી થઈ જાય. તો 69.42 જગ્યાએ 43 લખી રાખું. આ આપણો થઈ ગયો મધ્યક. બોલો આપણે સાક્ષરતા દરનો મધ્યક શોધી નાખ્યો. કેટલો શોધ્યો? 69.43 છે. અહીં લખવાનું તમારે સાક્ષરતા દરનો મધ્યક
69.43 છે. બોલો મિત્રો કેટલો મધ્યક સહેલો છે. પદ વિચલનની રીત મિત્રો એકદમ સહેલી છે. એકવાર બે વાર તમે દાખલો ગણો એટલે તમને આ રીત આવડી જાય. તો આ જ હતો મારો આજનો વિડીયો પદ વિચલનની રીતનો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળવાનું છે, જેમાં મધ્યકમાં આપણે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો જોઈશું. તો વિડીયોને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આપણી ચેનલનું નામ શું છે? ઇઝીલી એજ્યુકેશન. એટલે કે એનો અર્થ થાય છે કે સરળ રીતે શિક્ષણ. તો આ ચેનલમાં તમને સરળ રીતે મિત્રો શિક્ષણ મળશે. તો અહીં એટલું રાખીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.